સોમનાથ સ્વાભિમાન પર્વ શૌર્ય સભા. શૌર્ય સભામાં લોકોએ અનેરી રીતે પ્લેકાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતીક રૂપે સોમનાથની ગાથાને ઉજાગર કરી. પ્લેકાર્ડના માધ્યમથી વડાપ્રધાનશ્રીના વિઝન અને વિકસિત ભારતના સંકલ્પનો પ્રેરક સંદેશ પણ પ્રસાર્યો. લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાનશ્રીને આગમન પ્રેરક પ્લેકાર્ડ ઊંચા કરી વધાવ્યું. ગીર સોમનાથ તારીખ 11/1/2026 સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ શાશ્વત અને અવિનાશી સોમનાથ, અખંડ ભારત, અખંડ સોમનાથ, શૌર્ય અને સાહસની ગાથા, સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા, લોખંડી પુરુષ સંકલ્પ ગાથા, આસ્થા અમર છે જેવા સંદેશ આપતા પ્લેકાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતીક રૂપે સોમનાથની ગાથાને ઉજાગર કરી હતી. આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા વિકસિત ભારત 2047, સર્વજન હિતાય, સર્વજન સુખાય, આત્મનિર્ભર યુવા, આત્મનિર્ભર ભારત, મારી ધરતી મારી પ્રોડક્ટ સહિતના પ્લેકાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના વિઝનને ઉજાગર કરતા આ પ્લેકાર્ડ દ્વારા પ્રેરક સંદેશ પ્રસારવામાં આવ્યો હતો. આ શૌર્ય સભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને આ પ્લેકાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા. AMP ન્યૂઝ ઇન્ડિયા.